આજે ગુજરાતમાં ગૌ સન્માનનો દિવસ છે। આખા ભારતમાં 27 એપ્રિલના રોજ સંતોના માર્ગદર્શનમાં લાખો સનાતનીઓએ પ્રાર્થના પત્ર આપ્યા, પોતપોતાના તાલુકા કચેરીએ, મામલતદાર ઓફિસે અને નિવેદન કર્યું કે ગૌ માતાને રાષ્ટ્રીય સન્માન મળે, ભારતમાં ગૌ હત્યા પ્રતિબંધિત થાય અને ગાય સ્વચ્છંદતાપૂર્વક, નિર્ભયતાપૂર્વક, સન્માનપૂર્વક ભારતમાં વિચરણ કરે। તે જ અંતર્ગત આજે દિયોદરમાં હજારોની સંખ્યામાં ગૌ ભક્તો ઉપસ્થિત થયા અને હજારોની સંખ્યામાં કરીબ 42,000 ગૌ ભક્તોએ પોતાના સિગ્નેચર કર્યા અને ભાવ રાખ્યો કે હા, ભારતમાં ગૌ હત્યા પ્રતિબંધિત થાય, ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવામાં આવે। અને આ પછી પણ જો સરકારશ્રી દ્વારા આ વિષયને ધ્યાનમાં નહીં આવે, ગૌ માતાને રાષ્ટ્રીય સન્માન નહીં આપવામાં આવે તો 27 જુલાઈના દિવસે કલેક્ટર કચેરીએ, જિલ્લા મુખ્યાલયે આ જ્ઞાપન પત્ર, પ્રાર્થના પત્ર આપવામાં આવશે અને દરેક ગૌ ભક્તોની, સનાતનીઓની એક જ માંગ છે કે બધા જ કાર્યો થઈ ગયા, હવે એક વિશેષ કાર્ય સનાતન ધર્મનું જે બાકી રહ્યું છે એ ગૌ માતાના સંરક્ષણનું, ગૌ માતાના સંપોષણનું અને ગૌ માતાને રાષ્ટ્રીય સન્માન અપાવવાનું બાકી રહ્યું છે। અને એ નિશ્ચિત અમને વિશ્વાસ છે કે વર્તમાન શાસન દ્વારા, વર્તમાન સરકાર દ્વારા ગૌ માતાના કાર્યમાં કોઈ ઢીલ રાખવામાં નહીં આવે અને એને સર્વોચ્ચ પ્રાધાન્યતા આપી અને ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવામાં આવશે। ગૌ માતા, ગૌ માતા।